વાલા મિત્રો, ઈશ્વરે સુલેમાન રાજાને વચન આપ્યું હતું, જો તેઓ અને તેમના વંશજો ઈશ્વરના નિયમો અને હુકમો પ્રમાણે ચાલશે તો ઈશ્વર તેઓને અનેકવિધ આશીર્વાદ આપશે. શું આપણે ઈશ્વરના માર્ગોમાં ચાલીને ઈશ્વરના વિશિષ્ટ આશીર્વાદો મેળવવા ઈચ્છીએ છીએ? મિત્રો, પાપ ઈશ્વરની હાજરી સામે ટકી શકતું નથી. તમારા હૃદયને તપાસો કે તેમાં પાપની હાજરી છે કે ઈશ્વરની હાજરી. आज सवारे साध सुनी तऊ महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. વાલા મિત્રો, અમને આનંદ છે કે આજે ફરીથી તમે બધા સ્તવન કાર્યક્રમમાં ભાગ લેવા માટે તૈયાર છો. હાલમાં આપણે બીજા કાળવૃત્તાંતના પુસ્તકમાંથી અભ્યાસ કરી રહ્યા છીએ. આપણે ઇઝરાયલના ઇતિહાસના શ્રેષ્ઠ સમયગાળાનો અભ્યાસ કરી રહ્યા છીએ, જેમાં ઈશ્વરના માનવ જીવન સાથેના વ્યવહારનો સમાવેશ થાય છે. આપણે ગત અભ્યાસમાં જોયું હતું કે મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થયા પછી સુલેમાન રાજાને તમામ પ્રજાજનો સાથે ઘૂંટણીએ પડીને પ્રાર્થના કરી હતી. મારા પ્રિય મિત્રો, ઈશ્વર આપણી પ્રાર્થના સાંભળે છે. સુલેમાન રાજાની પ્રાર્થનાનો ઈશ્વર 100 ઉત્તર આપે છે. તે વિશે આપણે વિશેષ અભ્યાસ કરીશું. આજે આપણે બીજા કાળવૃત્તાંતના 7મા અધ્યાયનો અભ્યાસ કરીશું. 7મો અધ્યાય 3 કારણોસર પ્રખ્યાત છે. પ્રથમ, લાંબી ગેરહાજરી પછી ઈશ્વરનું ગૌરવ. તેમના લોકો સાથે મંદિરમાં વાસો કરવા આવે છે. બીજું, જ્યારે ઇઝરાયેલ પ્રજા પોતાની જાતને નમ્ર બનાવીને પસ્તાવો કરે છે ત્યારે ઈશ્વર પ્રજાને માફ કરવાનું વચન આપે છે. ત્રીજું, ઈશ્વરે દાઉદ રાજા સાથેના તેમના કરારની પુનઃપુષ્ટિ કરી કે તેમના વંશજો પાસે સદાકાળનું રાજ્યાસન રહેશે. તો ચાલો દર્શક મિત્રો, આપણે આજના અભ્યાસમાં આગળ વધીએ. તમે જાણો છો મિત્ર, એ પ્રમાણે આ દિવસોમાં આપણે બાઇબલમાં જૂના કરારના વિભાગમાં આવેલ કાળ વૃત્તાંતના બીજા પુસ્તકનો અભ્યાસ કરી રહ્યા છીએ. આજે મિત્ર આપણે કાળ વૃત્તાંતના બીજા પુસ્તકના 7મા અધ્યાયનો અભ્યાસ કરવાના છીએ. હવે જો તમે કાળ વૃત્તાંતના બીજા પુસ્તકના 7મા અધ્યાયમાં જુઓ તો ઈશ્વર તેમના મંદિરનો સ્વીકાર કરે છે. 6ઠ્ઠા અધ્યાયમાં આપણે જોયું હતું કે સુલેમાન રાજાએ ઈશ્વરના મંદિરને અર્પણ કર્યું. એણે ઇઝરાયેલી પ્રજાને મહાન સંદેશ આપ્યો અને ઈશ્વરને અર્પણની પ્રાર્થના કરી. હવે આપણે જોઈએ છીએ તો 7મા અધ્યાયમાં ઈશ્વર એનો કેવો પ્રત્યાઘાત આપે છે એ બતાવવામાં આવ્યું છે. જુઓ 7મા અધ્યાયની પહેલી કલમમાં લખ્યું છે કે જ્યારે સુલેમાન પ્રાર્થના કરી રહ્યો ત્યારે આકાશથી અગ્નિ ઉતરીને દહની અર્પણ તથા બલિદાન ભસ્મ કર્યા અને યહોવાના ગૌરવથી મંદિર ભરાઈ ગયું. તમને યાદ હશે જ મિત્ર કે અરણ્યમાં મૂસાએ જ્યારે મુલાકાત મંડપનું બાંધકામ પૂરું કર્યું ત્યારે આવું જ બન્યું હતું. મૂસાએ મુલાકાત મંડપ ઊભો કર્યો ત્યારે એ ઈશ્વરના ગૌરવથી ભરાઈ ગયો હતો. બાઇબલમાં જૂના કરારના વિભાગમાં જો તમે જુઓ નિર્ગમનનું પુસ્તક એનો 40મો અધ્યાય 34 અને 35 કલમો જુઓ તો લખ્યું છે કે તે વેળાએ મેઘે
મુલાકાત મંડપ ઉપર આચ્છાદન કર્યું ને યહોવાના ગૌરવથી મંડપ ભરાઈ ગયો. અને મૂસા મુલાકાત મંડપમાં બેસી શક્યો નહીં, કેમ કે મેઘ તેના ઉપર સ્થિર રહ્યો હતો ને તંબુ યહોવાના ગૌરવથી ભરપૂર હતો. એટલે આપણે જોઈએ છીએ મિત્ર, તો આ સમયે જ્યારે મંદિરનું બાંધકામ પૂરું થયું, એનું અર્પણ કરવામાં આવ્યું, ત્યારે પણ ઈશ્વરના ગૌરવથી મંદિર ભરાઈ જાય છે. સુલેમાન રાજાને જે મંદિર બાંધ્યું એનો ઈશ્વર આ રીતે સ્વીકાર કરે છે. સ્વર્ગમાંથી ઉતરેલા અગ્નિએ બલિદાનો ભસ્મ કર્યા. આનો અર્થ એ થાય મિત્ર કે પાપ ઉપર ઈશ્વરનો ન્યાય ચુકાદો પડી ચૂક્યો છે. મંદિર ભવ્ય અને સુંદર છે, તેથી ઈશ્વર તેનો સ્વીકાર કરતા નથી મિત્ર. જો કે મંદિર ભવ્ય અને સુંદર તો છે જ. હવે મંદિરમાં અઢળક સોનું, ચાંદી અને નાણાં ખર્ચવામાં આવ્યા છે, એટલે ઈશ્વર એનો સ્વીકાર કરતા નથી. મંદિર તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ આંગળી ચીંધે છે ને એટલે ઈશ્વર એનો સ્વીકાર કરે છે. ખરેખર તો પ્રભુ ઈસુ ખ્રિસ્તના બલિદાનને કારણે ઈશ્વર મંદિરનો સ્વીકાર કરે છે. મંદિર ઈશ્વરના ગૌરવથી ભરાઈ ગયું અને હવે અગ્નિ દહનાર્પણ અને બલિદાનને ભસ્મ કરે છે. ઇઝરાયેલી લોકો સાથે ઈશ્વરની દ્રશ્ય હાજરી હતી. ઇઝરાયેલી પ્રજા સિવાય મિત્ર અન્ય કોઈની સાથે ઈશ્વરની દ્રશ્ય હાજરી નહોતી. હવે બીજી અને ત્રીજી કલમ જોઈશું. યહોવાના ગૌરવથી મંદિર ભરાઈ ગયું હતું, તેથી યાજકો યહોવાના મંદિરમાં પ્રવેશ કરી ન શક્યા. જ્યારે અગ્નિ ઉતર્યો ને મંદિર ઉપર યહોવાનું ગૌરવ દેખાયું, ત્યારે સર્વ ઇઝરાયેલ પુત્રો તે જોઈ રહ્યા હતા. તેઓએ ફરસબંધી પર પોતાના મુખ ભૂમિ સુધી નમાવીને ભજન કર્યું ને યહોવાની ઉપકાર સ્તુતિ કરીને કહ્યું કે તે ઉત્તમ છે, તેની કૃપા સર્વકાળ ટકે છે. મારા મિત્ર, આ ઉદ્ગારો આપણા શબ્દ ભંડોળમાં હોવા જ જોઈએ અને સમયે સમયે આપણે હૃદયથી કહેવું જોઈએ કે ઈશ્વર ઉત્તમ છે, તેમની કૃપા સર્વકાળ ટકે છે. ગીતકર્તાએ કહ્યું છે કે ઉદ્ધાર પામેલાઓએ કહેવું જોઈએ કે ઈશ્વર ઉત્તમ છે. જો તમે અને હું મિત્ર આપણા દુષ્કર્મોના બંધનોમાંથી, આપણા પાપોની શિક્ષામાંથી ઉદ્ધાર પામ્યા છીએ અને જો આપણે એવું નહીં કહીએ કે ઈશ્વર ઉત્તમ છે, તેમની કૃપા સર્વકાળ ટકે છે, તો પછી અન્ય એવું કોણ કહેશે? કોણ એવો પોકાર કરશે? 4 અને 5મી કલમમાં લખ્યું છે, પછી રાજા તથા સર્વ લોકે યહોવાને બલિદાન આપ્યા. સુલેમાન રાજાએ 22,000 બળદો અને 1,20,000 ઘેટાનું બલિદાન આપ્યું. એમ રાજાએ તથા સર્વ લોકોએ દેવના મંદિરની પ્રતિષ્ઠા કરી. આ બધા બલિદાનો મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તના બલિદાન તરફ અંગુલી નિર્દેશ કરતા હતા. બાઇબલમાં નવા કરારના વિભાગમાં તમે જુઓ તો પ્રેષિત પીતર કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું રક્ત અમૂલ્ય છે. પીતરે લખેલો પહેલો પત્ર, 1 અધ્યાય 18 અને 19 કલમો તમે જુઓ તો ત્યાં લખ્યું છે, તમારા પૂર્વજો પાસેથી ઉતરી આવેલી નિરર્થક પ્રણાલિકાઓમાંથી તમને મુક્ત કરવા માટે ચૂકવવામાં આવેલી કિંમતની તો તમને ખબર છે. નાશવંત સોના રૂપાથી નહીં, પણ ઈસુ ખ્રિસ્ત જે નિષ્કલંક અને નિર્દોષ હલવાન જેવા હતા, તેમના કિંમતી બલિદાન વડે તમને મુક્ત કરવામાં આવ્યા છે તમારા દુષ્કર્મોના બંધનોમાંથી, તમારા પાપોની શિક્ષામાં. ખેર, આપણે કાળવૃતાંતના બીજા પુસ્તકમાં આગળ વધીએ, 7મા અધ્યાયમાં એની 6મી કલમ. હવે અહીં લખવામાં આવ્યું છે, યાજકો પોતપોતાના કામ પ્રમાણે ઉભા રહ્યા. દાઉદ રાજાએ લેવીઓની સેવાથી યહોવાની સ્તુતિ કરી, ત્યારે યહોવાની કૃપા સર્વકાળ ટકે છે. માટે ઉપકાર સ્તુતિ કરવા સારું દાઉદે જે વાજિંત્રો બનાવ્યા હતા તે લઈને લેવીઓ પણ ઉભા રહ્યા. યાજકો તેમની આગળ રણશિંગડા વગાડતા હતા અને સર્વ ઇઝરાયેલીઓ ઉભા રહ્યા હતા. ઈશ્વરના લોક સાચા હૃદયથી ઈશ્વરના યશોગાન ગાય અને કહે કે ઈશ્વર ઉત્તમ છે અને તેમની કૃપા સર્વકાળ ટકે છે. તો કેવું સારું! મારા પ્રત્યે તો મિત્ર ઈશ્વર અકલ્પ્ય રીતે ઉત્તમ છે. ઈશ્વર કેટલા બધા ભલા છે, મારા પ્રત્યે કેટલા બધા ઉત્તમ છે. શું તમારા પ્રત્યે ઈશ્વર ભલા છે? ખેર, તો પછી એ પ્રમાણે કહો. 7મી અને 8મી કલમ જોશો તો આગળ લખ્યું છે, 7મી અને 8મી કલમ. વળી સુલેમાને યહોવાના મંદિરની આગળના ચોકના મધ્ય ભાગને પવિત્ર કર્યો, કેમ કે ત્યાં તેણે દહનીયાર્પણો તથા શાંત્યાર્પણોનો મેદ ચઢાવ્યા. કેમ કે જે પિત્તળની વેદી સુલેમાને બનાવી હતી તેમાં દહનીયાર્પણ તથા ખાદ્યાર્પણ તથા તેઓનો મેદ માઈ શકે તેમ નહોતું. આ પ્રમાણે તે સમયે સુલેમાનને તથા તેની સાથે હમાથના નાકાથી તે મિસરના નાળા સુધીના સર્વ ઇઝરાયેલના મોટા સમુદાયે 7 દિવસ પર્વ પાડ્યું. હમાતના નાકાથી મિસરના નાળા સુધી એટલે ઉત્તરના છેડેથી દક્ષિણના છેડે સુધી. ખેર, આપણે હવે મિત્ર જોઈશું તો ઈશ્વર બીજી વાર સુલેમાન રાજાને દર્શન આપે છે. જુઓ 12 થી 14 કલમો શું લખ્યું છે. 12 થી 14 કલમોમાં
યહોવાએ સુલેમાનને રાત્રે દર્શન આપીને કહ્યું કે મેં તારી પ્રાર્થના સાંભળી છે ને મેં આ સ્થળને મારે પોતાને માટે યજ્ઞના મંદિરને સારું પસંદ કર્યું છે. જો હું આકાશ એવું બંધ કરું કે બિલકુલ વરસાદ આવે નહીં, અથવા જો હું તીડોને દેશના ખેતરોને ખાઈ જવાની આજ્ઞા કરું, અથવા જો હું મારા લોકમાં મરકી મોકલું, ત્યારે જો મારા લોક જેવો મારા નામથી ઓળખાય છે તેઓ નમી જશે ને પ્રાર્થના કરીને મારું મુખ શોધશે ને પોતાના દુષ્ટ માર્ગોથી ફરશે, તો હું આકાશમાંથી તે સાંભળીને તેઓના પાપ માફ કરીશ ને તેઓના દેશને સાજો કરીશ. મિત્ર, હું આ 14મી કલમ ઉપર થોડો વિચાર કરવા માંગુ છું, કારણ કે એના મૂળ અર્થ સાથે સંબંધ રાખ્યા વગર ઘણી બધી વાર એનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જો આપણે ઈશ્વર માટે અમુક બાબતો કરીએ તો ઈશ્વર આપણા માટે અમુક બાબતો કરશે, એવું સાબિત કરવા માટે આ કલમને ઈશ્વરના વરદાન તરીકે ટાંકવામાં આવે છે. કોઈ પણ સ્થાનિક પરિસ્થિતિને અનુકૂળ કરવા માટે આ કલમને વાપરવામાં આવે છે. ઘણી વખત ઈશ્વરના સેવકો પોતાના સંદેશનો આધાર આ વચનોને બનાવે છે. હું માનું છું મિત્ર કે આ કલમને એના સ્થળ, સમય અને તેમાં રહેલા અર્થ અનુસાર એના સંદર્ભમાં ધ્યાનપૂર્વક વિચારતી વખતે એના ખરા અર્થ તરફ ધ્યાન આપ્યા વગર એક ગોળીની જેમ એને લઈને ગળી જવાથી આપણે અટકી શકીશું. આ કલમને તેના સંદર્ભથી ઉઠાવી લેવા દ્વારા આપણે તેની સાથે જાણે કે દ્વંદ્વ યુદ્ધ કરીએ છીએ. બાઇબલ કંઈ એવું પુસ્તક નથી મિત્ર કે જેમાંથી મન ફાવે તેમ જે તે કલમોને તેના સંદર્ભમાંથી આપણે ઉઠાવી લઈને એનો ઉપયોગ કરી શકીએ. ના ના ના, આપણે એક ઉદાહરણ જોઈશું. હું માનું છું મિત્ર કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપેલ ગિરી પ્રવચન એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના સહસ્ત્ર વર્ષીય રાજ તરફ આગળ ચીધે છે, અને એ આખું ગિરી પ્રવચન પ્રભુ ઈસુ ખ્રિસ્તના રાજ્યનો કાયદો હશે. અને સાથે સાથે હું એ પણ માનું છું મિત્ર કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગિરી પ્રવચનમાં આજે આપણે માટે મહાન સંદેશ રહેલો છે. મને લાગે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે શીખવેલી પ્રાર્થના ઘણા બધા વિશ્વાસી લોકો વિશ્વાસી સંગતમાં ઉચ્ચારતા હોય છે. હવે જે વિધિ ખરેખર કશો અર્થ ધરાવતી નથી, મહાવિપત્તિ કાળમાં એ પ્રાર્થના લોકો માટે સાચો અર્થ ધરાવતી હશે. હું પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગિરી પ્રવચન ઉપર સંદેશા આપું છું. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું ગિરી પ્રવચન સ્પષ્ટ રીતે બતાવે છે કે મનુષ્ય ઈશ્વરના ધારા ધોરણોથી ઘણો જ ઊંડો ઉતરે છે. મને પ્રભુ ઈસુ ખ્રિસ્તે શીખવેલી પ્રાર્થના મદદરૂપ બને છે. હું એ પ્રાર્થના કરું છું. હવે બાઇબલની કલમોનું સાચું અર્થઘટન કરવું બહુ જ જરૂરી છે. એ જ પ્રમાણે બાઇબલની કલમોનું લાગુકરણ પણ યોગ્ય રીતે જ થવું જોઈએ. બાઇબલમાંની કલમ શીખવશે કે તે તેના સ્થિતિ સ્થાનમાં અને સંદર્ભમાં કયો અર્થ ધરાવે છે. હવે બાઇબલમાંની બધી જ કલમો આપણા માટે લખવામાં આવી છે એ સમજી લેવું બહુ જરૂરી છે, પરંતુ સાથે સાથે બધી જ કલમો આપણને ઉદ્દેશીને નથી લખવામાં આવી. બાઇબલમાંના જૂના કરારમાં ઘણી બધી આજ્ઞાઓ આપવામાં આવી છે, ને એ બધી જ આજ્ઞાઓ આપણને આપવામાં નથી આવી, પરંતુ એ બધી જ આજ્ઞાઓનું લાગુકરણ જરૂર આપણા માટે છે. ઈશ્વર આખા બાઇબલમાંથી આપણને જરૂરી શિક્ષણ આપે છે. જગતારકના ગુણ ગા કથ ગુણ તેના માનતા, પ્રભુ ઈસુના ગુણ ગા કથ ગુણ તેના માનતા, જગતારકના ગુણ ગા કથ ગુણ તેના માનતા. હવે આપણે ફરી કાળ વૃત્તાંતના બીજા પુસ્તકના 7મા અધ્યાયની 14મી કલમ ઉપર થોડો વિચાર કરીએ. ત્યાં લખ્યું છે, ઈશ્વર કહે છે સુલેમાન રાજાને, ત્યારે જો મારા લોક જેઓ મારા નામથી ઓળખાય છે તેઓ નમી જશે ને પ્રાર્થના કરીને મારું મુખ શોધશે ને પોતાના દુષ્ટ માર્ગોથી ફરશે, તો હું આકાશમાંથી તે સાંભળીને તેઓના પાપ માફ કરીશ ને તેઓના દેશને સાજો કરીશ. આ કલમનું સ્થિતિ સ્થાન સુલેમાન રાજાએ બાંધેલ ઈશ્વરના મંદિરના અર્પણ સમયનું છે મિત્ર. હવે આ વચન ઈશ્વર એ દેશના માટે અને એ સમય માટે રાજા સુલેમાનને આપે છે. સુલેમાન રાજાએ ઈશ્વરને મહાન પ્રાર્થના કરી હતી, જે આપણે જોઈ ગયા છીએ. હવે ઈશ્વર પોતાના લોકની પ્રાર્થનાઓ યાદ કરે છે અને સુલેમાન રાજાને કહે છે કે જો મારા લોક જેવો મારા નામથી ઓળખાય છે. ઈશ્વર કોની સાથે વાત કરે છે? મારા લોક જેવો મારા નામથી ઓળખાય છે. આ તો ઇઝરાયેલી પ્રજા છે.
ઈશ્વર સુલેમાન રાજા સાથે ઇઝરાયેલી પ્રજા વિશે વાત કરે છે. જો તેઓ નમી જશે, જો તેઓ પ્રાર્થના કરશે, જો તેઓ ઈશ્વરનું મુખ શોધશે, જો તેઓ પોતાના દુષ્ટ માર્ગોથી ફરશે, તો ઈશ્વર ઇઝરાયેલી પ્રજાને 3 બાબતોનું વચન આપે છે. એક તો છે ઈશ્વર તેમની પ્રાર્થના સાંભળશે, બીજું છે ઈશ્વર તેમને ક્ષમા કરશે, અને ત્રીજું ઈશ્વર તેઓના દેશને સાજો કરશે. ઇઝરાયેલી પ્રજા માટે ઈશ્વરે આ ચોક્કસ શરતો ઠરાવી હતી. હવે મિત્ર, આપણે નવા કરાર તરફ આવીએ તો આપણને દેખાય છે કે બાપ્તિસ્મા કરનાર યોહાન કહે છે કે તમારા પાપથી પાછા ફરો, કારણ ઈશ્વરનું રાજ્ય નજીક છે. ઈશ્વરના વચનો ફળીભૂત થાય એ માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ શરતો પાળવા માટે ઇઝરાયેલી પ્રજા સમક્ષ આ સંદેશ દોહરાવ્યો હતો. મિત્ર, આજે આપણા સમયમાં ઇઝરાયેલી પ્રજાએ ઈશ્વરની આ શરતોનું પાલન કર્યું નથી, અને એટલે તેઓને શાંતિ મળી શકતી નથી. હવે આ 14મી કલમમાં અદ્ભુત લાગુકરણ પણ છે આપણા માટે. મારા માટે આ કલમમાં એક સંદેશ સમાયેલો છે. ઈશ્વરે આ કલમ મને ઉદ્દેશીને નથી લખી, મને ઉદ્દેશીને નથી લખી, એટલે હું એને કંઈ બાજુ ઉપર ફગાવી ના દઈ શકું. આ કલમમાં ઈશ્વર મારા લોક એવો શબ્દ પ્રયોગ કરે છે. મારા લોક, ઈશ્વરના લોક એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવેલ લોકોનો સમૂહ. પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવેલ લોકોનો સમૂહ, જેમણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પોતાના ઉદ્ધારક તરીકે સ્વીકાર કર્યો છે, એવા લોકો. બાઇબલમાં નવા કરારના વિભાગમાં તમે જુઓ તો તીતસને પ્રેષિત પાઉલે લખેલો પત્ર છે. એના 2 અધ્યાયની 14મી કલમમાં લખવામાં આવ્યું છે, તેમણે આપણે માટે પોતાનું અર્પણ કર્યું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે આ કહેવામાં આવ્યું છે. મિત્ર, તેમણે એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણે માટે પોતાનું અર્પણ કર્યું, જેથી આપણે સર્વ દુષ્ટતામાંથી બચી જઈને તેમના પવિત્ર અને સર્વ સારા કાર્યો કરવાને આતુર એવા લોક બનીએ. હવે તમે જુઓ મિત્ર, તો કાળવૃતાંતના બીજા પુસ્તકના 7મા અધ્યાયની 14મી કલમમાં આપણે વાંચ્યું એ પ્રમાણે ત્યાં કહેવામાં આવ્યું છે કે જો તેઓ નમી જશે, જો તેઓ નમી જશે, નમ્ર બનશે. તમને તો ખબર જ છે મિત્ર કે આપણું વ્યક્તિત્વ ગર્વિષ્ઠ છે કે નહીં? આપણે સ્વભાવથી અભિમાની છીએ, પણ ઈશ્વરનું વચન આપણને નમ્ર બનવાની આજ્ઞા આપે છે. બાઇબલમાં આપણે જોઈએ નવા કરારના વિભાગમાં તો એફેસી લોકોને લખેલો પત્ર છે, એના 4થા અધ્યાયની પ્રથમ 2 કલમોમાં લખવામાં આવ્યું છે, પ્રભુની સેવા કરવાને લીધે કેદી બનેલો હું પાઉલ તમને આગ્રહપૂર્વક વિનંતી કરું છું. ઈશ્વરે તમને આમંત્રણ આપ્યું ત્યારે તમારે માટે તેમણે નક્કી કરેલા ધોરણ પ્રમાણે તમે જીવન જીવો. હંમેશા નમ્ર, માયાળુ અને ધીરજવાન બનો. એકબીજાને મદદરૂપ થઈને તમારો પ્રેમ બતાવો. અને એ પછી મિત્ર આપણે જોઈએ તો કાળવૃતાંતના બીજા પુસ્તકના 7મા અધ્યાયની 14મી કલમમાં કહેવામાં આવ્યું છે કે જો તેઓ પ્રાર્થના કરશે, જો તેઓ પ્રાર્થના કરશે. નવા કરારમાં તો મિત્ર આપણને અનેક વાર પ્રાર્થના કરવાનું કહેવામાં આવ્યું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ જાગૃત રહીને પ્રાર્થના કરવાનું આપણને કહ્યું છે. એ પછી મિત્ર આપણે જોઈએ તો કાળવૃતાંતના બીજા પુસ્તકના 7મા અધ્યાયની 14મી કલમમાં ઈશ્વર કહે છે કે જો તેઓ મારું મુખ શોધશે, જો તેઓ મારું મુખ શોધશે. કોલોસી લોકોને પત્ર તમે જુઓ, કોલોસી લોકોને લખેલો પત્ર બાઇબલમાં નવા કરારના વિભાગમાં એના 3જા અધ્યાયની પહેલી 2 કલમોમાં પણ કહેવામાં આવ્યું છે. મિત્ર, તમને ઈસુ ખ્રિસ્તની સાથે સજીવન કરવામાં આવ્યા છે, તો હવે સ્વર્ગમાંની બાબતોમાં તમારું મન પરવો. ત્યાં ઈશ્વરની જમણી તરફ ઈસુ ખ્રિસ્ત પોતાના રાજ્યસન પર બિરાજેલા છે. તમારા મન અહીં આ પૃથ્વી પરની બાબતો પર નહીં, પણ ત્યાં ઉપરની બાબતો પર લગાડો. અને એ પછી મિત્ર આપણે જોઈએ છીએ તો કાળવૃતાંતના બીજા પુસ્તકના 7મા અધ્યાયની 14મી કલમમાં ઈશ્વર કહે છે કે જો તેઓ પોતાના દુષ્ટ માર્ગો ત્યજી દેશે, જો તેઓ પોતાના દુષ્ટ માર્ગો ત્યજી દેશે, અર્થાત પોતાના પાપો માટે પસ્તાવો કરશે, પોતાના પાપથી પાછા ફરશે. સંદર્શનના પુસ્તકમાં તમે જુઓ, બાઇબલમાં છેલ્લું પુસ્તક છે નવા કરારના વિભાગમાં, એના 3જા અધ્યાયની 19મી કલમ તમે જુઓ તો ત્યાં ઈશ્વરનું વચન કહે છે, ઈશ્વર પોતે કહે છે, જેમની પર હું પ્રેમ રાખું છું તે બધાને હું ઠપકો આપું છું અને શિક્ષા કરું છું. તેથી ઉત્સાહી થા અને તારા પાપથી પાછો ફર. ઉત્સાહી થા અને તારા પાપથી પાછો ફર. તો હવે ઈશ્વર શું કરશે? ઈશ્વરે વચન આપ્યું છે મિત્ર, એ પ્રમાણે ઈશ્વર આપણી પ્રાર્થના સાંભળશે. નવા કરારના વિભાગમાં તમે જુઓ મિત્ર તો યોહાને લખેલો પહેલો પત્ર છે, એના 3જા અધ્યાયની 22મી કલમ તમે જુઓ તો ત્યાં કહેવામાં આવ્યું છે, આપણે તેમની પાસે, ઈશ્વરની પાસે જે કંઈ માગીએ તે માન્ય થાય છે, કારણ આપણે તેમની આજ્ઞાઓનું પાલન કરીએ છીએ અને તેમને જે પસંદ છે તે કરીએ છીએ. ઈશ્વર આપણને ક્ષમા કરશે મિત્ર, કારણ કે યોહાને લખેલા પહેલા પત્રના 1 અધ્યાયની 9મી કલમમાં પણ આપણને સ્પષ્ટ ખાતરી આપવામાં આવી છે
કે જો ઈશ્વર સમક્ષ આપણે આપણા પાપ કબૂલ કરીએ તો ઈશ્વર પોતાનું વચન પાળશે અને યથાયોગ્ય કરશે. ઈશ્વર આપણા પાપની ક્ષમા આપશે અને બધા દુષ્કર્મોથી આપણને શુદ્ધ કરશે. ખેર, આપણે મિત્ર કાળવૃતાંતના બીજા પુસ્તકના 7મા અધ્યાયમાં આગળ વધીએ અને એની 15મી કલમ હવે જોઈએ. ત્યાં લખ્યું છે, આ સ્થળે કરેલી પ્રાર્થના તરફ મારી આંખો ઉઘાડી રહેશે ને મારા કાન ચકોર રહેશે. ઈશ્વર સુલેમાન રાજા સાથે વાત કરતા આ પ્રમાણે વચન આપે છે કે આ સ્થળે કરેલી પ્રાર્થના તરફ મારી આંખો ઉઘાડી રહેશે ને મારા કાન ચકોર રહેશે. તમે જોઈ શકો છો મિત્ર કે આ વચન સ્પષ્ટ રીતે ઇઝરાયેલી પ્રજાને ઉદ્દેશીને એ સમય માટે આપવામાં આવ્યું હતું. આજે આપણે યરુશાલેમ તરફ આપણી આંખો ખુલ્લી રાખીને કે આપણા ઘરની બારી ખુલ્લી રાખીને યરુશાલેમ તરફ મોઢું કરીને પ્રાર્થના કરવાની કઈ જરૂર નથી. જ્યાં છો ત્યાં જે દિશામાં ઊભા છો તે દિશામાં ઈશ્વરને તમે અને હું પ્રાર્થના કરી શકીએ છીએ. ઈશ્વર આપણી પ્રાર્થના અવશ્ય સાંભળશે. આ જે વચન આપવામાં આવ્યું છે સ્થળ સંબંધી, એ તો ઇઝરાયેલી પ્રજા માટેનું આ વચન છે. ખેર, 16મી કલમ જુઓ. મારું નામ અહીં સદાકાળ રહે માટે મેં આ મંદિરને પસંદ કરીને તેને પવિત્ર કર્યું છે. મારી આંખો તથા મારું અંતઃકરણ અહીં સતત રહેશે. આ સ્થળ ઈશ્વરની દ્રષ્ટિમાં અત્યંત પ્રિય છે મિત્ર. 17 અને 18 કલમોમાં આગળ કહે છે, જેમ તારો પિતા દાઉદ ચાલ્યો તેમ જો તું મારી આગળ ચાલશે અને જે આજ્ઞાઓ મેં તને આપી છે તે સર્વ પ્રમાણે કરશે અને મારા વિધિઓ તથા હુકમો પાડશે, તો તારા પિતા દાઉદની સાથે કરેલા કરાર પ્રમાણે ઇઝરાયેલમાં રાજા થવા માટે તારા વંશમાં વારસની ખોટ પડશે નહીં. એ પ્રમાણે હું તારું રાજ્ય કાયમ રાખીશ. ઈશ્વરે વચન આપ્યું છે મિત્ર કે દાઉદના વંશમાં ક્યારેય રાજાની ખોટ પડશે નહીં. 19 અને 20 કલમમાં લખ્યું છે, પણ જો તમે વિપરીત થઈને મારા વિધિઓ તથા મારી આજ્ઞાઓ જે મેં તમારી આગળ મૂક્યા છે તેઓનો ત્યાગ કરશો અને અન્ય દેવોની ઉપાસના કરીને તેઓને ભજશો, તો મારો જે દેશ મેં ઇઝરાયેલને આપ્યો છે તેમાંથી હું તેઓને જળ મૂળથી ઉખેડી નાખીશ અને આ મંદિર જેને મેં મારા નામને સારું પવિત્ર કર્યું છે તેને હું મારી દ્રષ્ટિ આગળથી દૂર કરીને તેને સર્વ લોકોમાં કહેણીરૂપ તથા મેણારૂપ કરીશ. આજે ઈશ્વરનું આ વચન અક્ષરશઃ ફળીભૂત થયેલું છે મિત્ર. 21મી કલમ કહે છે કે આ મંદિર કે જે ઘણું ભવ્ય છે તેની પાસે થઈને જનારા અચંબો પામીને કહેશે કે યહોવાએ આ દેશની તથા મંદિરની આવી દુર્દશા કેમ કરી હશે. આજે આ સ્થળે મિત્ર ઈશ્વરનું મંદિર હયાત નથી. છેલ્લી કલમમાં લખ્યું છે 22મી કલમ, ત્યારે તેઓ ઉત્તર આપશે કે તેઓના પિતૃઓનો દેવ યહોવા જે તેઓને મિસ્ર દેશમાંથી કાઢી લાવ્યો તેનો તેઓએ ત્યાગ કરીને અન્ય દેવોને સ્વીકાર્યા ને તેઓને ભજ્યા તથા તેઓની ઉપાસના કરી. તે જ માટે તેણે એ સઘળી આફત તેઓના ઉપર આણે છે. ઇઝરાયેલી પ્રજાએ સત્ય, સનાતન, જીવંત અને પવિત્ર ઈશ્વરનો ત્યાગ કર્યો હોવાથી એ પ્રમાણે બન્યું છે. યાદ રાખો મિત્ર, ઈશ્વર પોતાના વચનો પાળે છે. ઈશ્વર જો એમ કહે છે કે જો મારા લોક જેઓ મારા નામથી ઓળખાય છે તેઓ નમી જશે અને પ્રાર્થના કરીને મારું મુખ શોધશે ને પોતાના દુષ્ટ માર્ગોથી ફરશે, તો હું આકાશમાંથી તે સાંભળીને તેઓના પાપ માફ કરીશ અને તેઓના દેશને સાજો કરીશ. જ્યારે મિત્ર તમે અને હું પાપને કારણે ઈશ્વરથી દૂર થઈએ અને પવિત્ર આત્મા દેવ આપણને આપણા પાપનું ભાન કરાવે, ત્યારે ઈશ્વર સમક્ષ નમ્ર બનીને આપણે પ્રાર્થના સાથે ઈશ્વરનું મુખ શોધવાની જરૂર હોય છે. આપણા દુષ્ટ પાપોનો ત્યાગ કરવાની જરૂર હોય છે અને ત્યારે મિત્ર ઈશ્વર આપણી પ્રાર્થના સાંભળીને આપણા પાપ માફ કરે છે અને આપણા જીવનને, આપણા કુટુંબને સાજું કરે છે. સર્વ પ્રકારની અશાંતિ, સર્વ પ્રકારના પ્રશ્નો હલ થાય છે અને ઈશ્વરની પવિત્ર હાજરી આપણી સાથે રહે છે. એ પ્રમાણે મિત્ર જીવન જીવવામાં ઈશ્વર આપ સૌની સહાય કરો. આમેન. પ્રિય મિત્રો, આજે આપણે ઈશ્વરની હાજરી અને તેમની સાથેની સંગત બાબતે કેટલીક બાબતો જોઈ ગયા, જેમાં યહૂદીઓએ મંદિર બનાવ્યું અને યહોવાના ગૌરવથી મંદિર ભરાઈ ગયું. ઈશ્વર તેમના લોકોને પ્રેમ કરે છે અને તેમની સાથે રહેવા ઈચ્છે છે. ઈશ્વરની સાથે સંગતમાં રહેવા માટે વિશ્વાસની સાથે આપણે ઈસુ અને પવિત્ર આત્મા દ્વારા પણ ઈશ્વરનું ગૌરવ અનુભવી શકીએ છીએ. યાજકો ઈશ્વરના ગૌરવની હાજરીથી ડરતા હતા, કારણ કે પાપ ઈશ્વરની હાજરીમાં ટકી શકતું નથી. ઈસુ પવિત્ર અને શુદ્ધ છે અને આપણી આદરણીય આરાધનાને
પાત્ર છે. મિત્રો, આજે આપણા પાપને કારણે આપણે ઈશ્વરની હાજરી અનુભવી શકતા નથી. મંદિરની પ્રતિષ્ઠા પ્રક્રિયા પૂર્ણ થઈ હોવા છતાં ઈશ્વરના ગૌરવથી મંદિર ભરાઈ ગયા પછી સુલેમાને ફરીથી ઈશ્વરને આભાર સ્તુતિના અર્પણો આપ્યા. યહૂદીઓએ ઈશ્વરની હાજરીના પુનરાગમનની ખુશીથી ઉજવણી કરી. ઈસુ પણ આપણી સ્તુતિને પાત્ર છે, કારણ કે તેમની સંગત આપણા માટે આનંદ લાવે છે. ઈસુમાં તમારી નવી શરૂઆત માટે તેમની આભાર સ્તુતિ કરો. ઈશ્વરની સાથે સંગત જાળવી રાખવામાં આભાર સ્તુતિનું મહત્વ વધારે છે. ઈશ્વરે ઘોષણા કરી કે જેઓ નમી જશે અને પ્રાર્થના કરીને ઈશ્વરનું મુખ શોધશે અને પોતાના દુષ્ટ માર્ગોથી પાછા ફરશે તો ઈશ્વર તેઓના પાપ માફ કરશે અને દેશને સાજો કરશે. જેઓ ઈશ્વરને વિશ્વાસુ અને આજ્ઞાકારી છે તેમના માટે પવિત્ર ગ્રંથ બાઇબલમાં વિશિષ્ટ આશીર્વાદોનું વર્ણન કરવામાં આવેલું છે. ઈશ્વરે ચેતવણી આપી છે કે તેઓ તેમની વિરુદ્ધ થાય અને તેમના નિયમો અને હુકમો વિરુદ્ધ બળવો કરે તો ઈશ્વર તેમનો ન્યાય કરશે, પણ તેમને તરછોડી દેશે નહીં. જ્યારે ઈશ્વર આપણને શિક્ષા કરે છે ત્યારે ઈશ્વર આપણને તરછોડી દેતા નથી. વહાલા દર્શક મિત્રો, મને ખાતરી છે કે આજનો અભ્યાસ આપને માટે લાભદાયી બન્યો હશે. વહાલા દર્શકો, આવો પ્રાર્થના સાથે આ કાર્યક્રમની સમાપ્તિ કરીએ. વહાલા પ્રભુજી, અમે અમારું જીવન તમારા ચરણોમાં લાવીએ છીએ અને દેવ, તમે અમને મદદ કરો કે અમે સ્તુતિ આરાધના સાથે તમારા ચરણોમાં આવીએ અને અમે તમારી આરાધના કરીએ. પવિત્ર દેવ, તમે અમારા બધાની રક્ષા કરો, તમે અમારા બધાની સંભાળ લો અને અમને તમારા માર્ગોમાં ચલાવો. પવિત્ર પ્રભુ, અમારી આ વિનંતી ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. વહાલા દર્શક મિત્રો, અમારા પ્રતિનિધિ આપના ફોનની રાહ જોઈ રહ્યા છે. વહાલાઓ, ઈશ્વર આજે આપની સાથે રહો અને આજનો આશીર્વાદ આપને આપો. એ જ પ્રાર્થના સાથે હું આપની વિદાય લઉં છું. આમેન. મિત્રો, ગત પ્રશ્નોનો જવાબ છે દયાસન. આજનો પ્રશ્ન છે, સુલેમાન પ્રાર્થના કરતો હતો ત્યારે આકાશમાંથી શું ઉતર્યું? જવાબ આપેલ સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.